બોલાવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલાવજો. ત્રિમંત્ર બોલાવું ને? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુનમ. એસો પંચ નમુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌ પાવપણાસણો. સૌ પાવપનાસનો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાનમ ચ સૌવેસિમ. પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી દાદા ભગવાન. હે શ્રી દાદા ભગવાન. મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની, અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા, મન, વચન, કાયા, મારા તથા મારા નામની સર્વ માયા, મારા તથા મારા નામની સર્વ માયા, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 હું છું. શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગાશે. જય સચ્ચિદાનંદ. જય એક જ મિનિટ. હા, નો પ્રોબ્લેમ. થોડું નીચે દીપકાનંદજી, પેલી લાઈન ના જ આવતી. જય સચ્ચિદાનંદ. મોક્ષ પ્રભાવક મૂર્તિમાન જય 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 દાદા ભગવાન. મોક્ષ પ્રભાવક મૂર્તિમાન જય 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 દાદા ભગવાન. સહુને માટે ખુલ્લા છે પરમાત્માના હૃદય કમળ. નિર્બંધન કેવળ સૌરભ પુષ્પથી ભિન્ન છે અવ્યાબાદ. આત્મ વ્યક્તા પુરુષ પક્ષ મૂર્ત મૂર્તા શિવ ઓમકાર. મોક્ષ પ્રભાવક મૂર્તિમાન
जय 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 दादा भगवान, भाव स्वभावे जीवन मरण, भाव भावे आत्मा अमर, चार गति संसार चक्कर, छोड़ावे ज्ञानी स्वजन, आत्मरमणेषु आत्मरमण शुद्धात्मा अनुभव सिद्धि मोक्षजदान, मोक्ष प्रभावक मूर्तिमान, जय 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 दादा भगवान, आत्म व्यक्ता पुरुष पक्ष मूर्त मूर्ता शिव ओंकार, आत्मरमण शुद्धात्मा अनुभव अनुपम सिद्धि मोक्षजदान, मोक्ष प्रभावक मूर्तिमान, जय 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 दादा भगवान, 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 जय બહુ સચ્ચિદાનંદ। સરસ. કવિરાજના મુખેથી આ બહુ સાંભળેલું છે વારંવાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ. સોમવાર સવારે 1 મિનિટ. સોમવાર સવારે જોબ ઉપર ક્રાઇસિસ હોય ને, ધંધા પર ક્રાઇસિસ હોય ને, એનાથી સત્સંગમાં ક્રાઇસિસ જ છે. અચ્છા, આપણા એક મતમાં બહુ સારું છે, ગમે ત્યારે રેડી જ હોય. ક્યાં ગયા ગીતાબેન? આપ હે? गीताबेन आप हो? हाँ, जय सच्चिदानंद। सच्चिदानंद बोलिए। आपका मुझे ही बोल रहे थे क्या? हाँ, आपका पहला है। अच्छा, आज हिंदी वालों को ले लिया क्या? દીપકાનંદજી, શું? દીપકાનંદજી, સામેવાળાની સ્ક્રીન આવતી નથી, મારી સ્ક્રીન જ આવે છે। હા, એમનો ઓફ છે એટલે વિડિયો ઓફ છે, ઓફિસમાં છે ને એટલે। नहीं, अब तो खुला हुआ है। ના, એ તો બરાબર છે। हाँ, बोलिए आप। हाँ, मैं ये बोल रही थी कि मैं आज दादाजी को सुन रही थी, तो दादाजी कह रहे थे कि आर्त ध्यान और रौद्र ध्यान तो जाना ही जाना चाहिए। क्या जाता आर्त ध्यान और रौद्र ध्यान, उसके बाद क्या बता? जाना ही जाना चाहिए। जाना ही जाना चाहिए। आर्त ध्यान और रौद्र। हाँ, कैसे लेकिन? हाँ, ज्ञान दृष्टि से और उपयोग से। हाँ, बराबर है, बराबर है। ओके, आप समझ गए हिरेन आंटी? ज्ञान है तो आर्त ज्ञान रौद्र ज्ञान जाना ही चाहिए, ऐसा बताते। तो ये क्या है? तो गीता बहन जी, मेरी आवाज आ रही है? हाँ, हाँ, ठीक है। तो हाँ, आ रही है। ये आर्त ध्यान और रौद्र ध्यान पहले समझना पड़ेगा और अपने को अक्रम के हिसाब से समझना पड़ेगा। समझ में आया? अक्रम के हिसाब से मतलब क्या कि आर्त ध्यान और रौद्र ध्यान, पहले आर्त ध्यान और रौद्र ध्यान किसको कहेंगे? आप बताइए। अच्छा, तो कि आर्त ध्यान मतलब क्या? तो कि जो ध्यान से खुद को जो पीड़ा होती है, जलन होती है,
समझ में आया? हाँ खुद को बहुत हाँ पीड़ा देते हैं, दूसरों को भी देते हैं और खुद को भी पीड़ा देते हैं। और रौद्र हाँ ध्यान मतलब क्या? तो के इतना ऐसा ध्यान खड़ा होता है कि उसके अंदर इतने सारे विचार आते हैं कि सब इसको मिटा दूं, उसको मिटा दूं, उसको फायदा है कि नहीं है, लेकिन सब कुछ वो उसको मिटा देता है, किसी को भी खत्म कर देता है। तो जो ज्यादा दुख देने का भाव आता है गीता बहन, हाँ समझ में आया कि जो रौद्र ध्यान है उसमें उसमें इतने सारे भाव बिगड़ते हैं कि वो खुद को तो पीड़ा देता है, दूसरों को भी बहुत ज्यादा पीड़ा देता है। उसको फायदा है कि नहीं है, हाँ लेकिन गांव के गांव खत्म कर देगा। हाँ समझ में आया? तो वो कैसा है? तो कि उसको रौद्र ध्यान कहते हैं। हम्म आर्त ध्यान मतलब क्या? आर्तता, जो आर्तता होती है ना खुद को, हाँ गीता बहन। हाँ, आप हाँ तो ये हाँ जो खुद को आर्तता जो होती है, तो उससे वो खुद को पीड़ा देता है। हाँ या समझ में आया? तो कि आर्त ध्यान हाँ और रौद्र ध्यान अभी अक्रम के हिसाब से समझने का तो क्या समझना पड़ेगा कि आर्त ध्यान और रौद्र ध्यान सबसे पहले किसको होता है? फाइल नंबर 1 को फाइल नंबर 1 मतलब कौन? गीता। हाँ, गीता बहन। तो क्या कि जो आर्त ध्यान और रौद्र ध्यान होता है वो गीता बहन को होता है। और आप कौन है? शुद्धात्मा। और आर्त ध्यान और रौद्र ध्यान मुझे होता है, वो कौन बोलता है? प्रतिष्ठित आत्मा। तो क्या कि ये जो अहंकार है, अहंकार के हिसाब से मुझे हो रहा है ऐसा बोल रहा था, लेकिन जो ज्ञान मिला उसके हिसाब से अहंकार चला गया। हाँ समझ में आया? तो अहंकार चला गया, तो अब रहा कौन? तो क्या गीता बहन। शुद्धात्मा ही। तो कि अभी अभी रहा कौन? तो कि गीता बहन। तो कि जो जो हो रहा है, अच्छा। जो हो रहा है गीता बहन को हाँ हो रहा है, और मुझे हो रहा है वो कहने वाला चला गया। हाँ समझ में आया? हाँ तो कि अक्रम के हिसाब से आत्म ये ध्यान और ये रौद्र ध्यान जो है उसको समझना हाँ पड़ेगा। कैसे समझना पड़ेगा? तो कि जो हो रहा है वो किसको हो रहा है? गीता बहन को हो रहा है। हाँ समझ में आया? और मैं कौन हूँ? शुद्धात्मा। शुद्धात्मा। तो कि अपने को ये जो समझ मिली कि मैं शुद्धात्मा हूँ और गीता बहन को हो रहा है, तो जो भी आर्त ध्यान रौद्र ध्यान गीता बहन को हो रहा है, तो उसका प्रतिक्रमण करना पड़ेगा। तो कि पर प्रतिक्रमण। स्वामी जी मैं ये कहना चाह रही थी। मैं ये कहना चाह रही थी कि ये बात तो माना दादाजी ने हमको श्रद्धा से बिठाई है ना कि मैं शुद्धात्मा हूँ, लेकिन दादाजी बार बार यही कह रहे हैं कि अनुभव में तुम्हें ये होना चाहिए कि मृदुता, रजुता और सहजता, सरलता, सत्यता, माना ये जब तुम्हारी प्रकृति में हो तो अपने को आध्यान रौद्र ध्यान ध्यान से ऊपर समझे। वो माना टेक्निकल हमने समझ लिया है शुद्धात्मा का वो, लेकिन वहाँ हमको दादाजी ने श्रद्धा से बिठाया है, लेकिन अनुभव अनुभव वाला भाव तो हमारा आगे जाएगा ना, तो हमारा मेन फोकस अब वहाँ होना चाहिए ना। तो आपका क्वेश्चन क्या है इसमें अनुभव का? अनुभव का क्वेश्चन कुछ नहीं है, मना ये समझ कि ना वो आगे हो, आगे नहीं, जो ये जाए आपने वही ये है। क्वेश्चन वैसे कैसा है? तो क्या अनुभव मतलब क्या? वो उसको समझना पड़ेगा ना कि किसको अनुभव कहेंगे। हाँ हाँ वो है। समझ में आया? तो क्या अनुभव मतलब क्या? तो क्या वो जो भी व्यवहार है उसको पूरा उसने देख लिया, जैसा है वैसा उसने देख लिया। इधर समझ में आया? हाँ तो क्या व्यवहार को हाँ
अपनों ने जैसा है वैसा, जिस तरह से व्यवहार है उसको, जैसा है वैसा उस तरह से देख लिया, उसको अनुभव कहेंगे। तो कि ये जैसा है वैसे व्यवहार दिखेगा कैसे? जो आपने ये मृदुता, सरलता, ये सब बात बताई ना, ये सब आना चाहिए। जब हमारा हाँ, जब हमारा वाणी का व्यवहार हो तो ध्यान ध्यान रहेगा कि प्रकृति का कैसा व्यवहार है, मृदुता कैसी है, ऋजुता कैसी है, सत्यता कैसी है, सरलता कैसी है, सहजता कैसी है। वो सब कैसे रहेगा लेकिन? वो सब जागृता में रहेंगे तो रहेगा कि मैं जागृति कैसे शुद्धात्मा रहेगी? हूँ। जागृति कैसे रहेगी? जागृति रहेगी कि मैं शुद्धात्मा हूँ हाँ, और कैसे रहेगा? प्रकृति में मुझे जी ये कैसे रहेगा? जागृता कैसे रहेगी? जागृता तो जब हम शुद्धात्म पद में हम बैठे हुए हैं तो जो संयोग प्रकृति को आ रहे हैं वहां जब हम देखेंगे, जानेंगे और जहाँ कहीं भी उसमें कहीं भी मना कमी रही मृदुता, रजुता या सत्यता, सरलता में, तो फिर अपने से बात कर देंगे ना। तो क्या ये जागृत, ये जो और फिर ज्यादा अच्छे से आप बताएंगे। तो क्या कि ये कैसे होगा? तो क्या सबसे पहले ये जो आपको साधन दिया है उसके लिए, तो कि जो 5 आज्ञा का साधन दिया है उसका अपनों ने उपयोग कितना किया? तो क्या जो दिन भर अपना जो व्यवहार है उसमें अपने को ये जो साधन दिया है, जैसे मेरे को अहमदाबाद से बंबई जाने का है या तो अहमदाबाद से अलवर आने का है, तो कोई ना कोई साधन होता है ना। तो इस तरह से दादा भगवान ने आपको आपके स्वरूप में बैठने के लिए ये साधन दिए हैं। तो ये जो साधन है उससे क्या होगा कि जैसे ही आप ये साधन का उपयोग करेंगे गीता बहन, तो ये जो अक्रम विज्ञान है, तो विज्ञान में क्या होता है कि करने का होता है कि उसका प्रयोग होता है? प्रयोग होता है, क्रिया तो है ही नहीं। तो जैसे ही आपने ये 5 आज्ञा है, 5 आज्ञा का उपयोग किया तो क्या होगा? तो कि जैसे उपयोग किया वैसे प्रयोग स्टार्ट होगा। समझ में आया? क्योंकि ये इसमें विज्ञान है, विज्ञान में कुछ करने का है नहीं। समझ में आया? उपयोग से आपको ये जो प्रयोग होता है, तो जैसे ही आप प्रयोग में आएंगे तो जितना जितना आपका और प्रयोग बढ़ेगा उसी तरह से आपको अनुभव होता जाएगा। समझ में आया? बिल्कुल, बिल्कुल समझ में आया। तो क्या ये जो और उपयोग क्यों नहीं होता है? तो उपयोग और प्रयोग क्यों नहीं होता है? तो उपयोग नहीं होने की वजह क्या? तो क्या सबसे बड़ी वजह है अपने ने उसका इम्पोर्टेंस इतना नहीं समझा है। समझ में? घर में ये आपको आपके घर का इम्पोर्टेंस है तो घर का उपयोग करते हो। आपको एसी का इम्पोर्टेंस है तो एसी का उपयोग करते हो। आपको गाड़ी का इम्पोर्टेंस है तो गाड़ी का उपयोग करते हो। समझ में आया? लेकिन ये जो 5 आज्ञा दी है तो उसका उपयोग कितना होता है? जितनी हमारी इम्पोर्टेंस रहेगी उतना। तो जितना हमने चाहा होगा उतना। तो कि ये इम्पोर्टेंस कैसे बनेगी? इम्पोर्टेंस से ही बनेगी। इम्पोर्टेंस आपको कैसे खड़ी होगी? ये 5 आज्ञा है, उसकी इम्पोर्टेंस आपको कैसे आप आएगी? आप कैसे करेंगे इम्पोर्टेंस उसको देंगे? तो कैसे इम्पोर्टेंस देंगे उसको? जब हमारी उसके प्रति रुचि रहेगी, लगन रहेगी और
हमें उस लक्ष्य पर, लक्ष्य जब हमारा निर्धारित है। बराबर है, लेकिन इंपॉर्टेंस कब रहेगी? तो उसको सबसे पहले समझ लेने का है। जो चीज को आपने समझ लिया, मैं बहुत सीधी सादी, बहुत सरल भाषा में बात कर रहा हूँ। जी समझ में आया? तो कि जितनी चीज को आपने समझा है, उतनी इंपॉर्टेंस रहेगी आपको। जी, ये बात ठीक है, बिल्कुल ठीक बात है। समझ में? जैसे आपको कोई आपके पास गहना है, कि आपके पास हीरा है, 1 करोड़ का, 2 करोड़ का हीरा है, समझ में आया? लेकिन आपने वो हीरा है उसको अंदर अलमारी में रख दिया है, तिजोरी भी बंद कर दिया। हाँ, तिजोरी में रख दिया है अंदर, लेकिन आपको इम्पोर्टेंस होगी तो आप कितना उसको भूलेंगे? तो क्या ये इम्पोर्टेंस क्यों नहीं होती? नहीं भूलेंगे, तो कि इसका मूल्य पता नहीं है, उसको समझे नहीं है, ये हीरा क्या चीज है उसको समझे ही नहीं है। अगर ये समझ में आ गया तो कितनी बड़ी उससे इम्पोर्टेंस खड़ी होती है। और इम्पोर्टेंस हो गई तो फिर वो जो अपने को रखना पड़ता है, उसके लिए समझना पड़ता है, कहना पड़ता है, वो सब नहीं होगा। जैसे ही आपको उसका मूल्य समझ में आया तो आप आपको उसको इम्पोर्टेंस देंगे। समझ में आया गीता बहन? तो कि जैसे ही इम्पोर्टेंस देंगे आपको, तो उसका उपयोग करेंगे, और उसका उपयोग करेंगे तो आपको उसका प्रयोग होगा, और उसका प्रयोग होगा तो वो अनुभव में, मेन बात अनुभव में आएगा, अनुभव में आएगा। स्टेप बाय स्टेप मना प्रयोग जी, इम्पोर्टेंस रही तो प्रयोग होगा तो अनुभव में आएगा, अनुभव में आएगा तो डेवलपमेंट होगा, अनुभव में आएगा वेदन हो तो जाएगा। अनुभव के बाद जैसे ही आपको अनुभव में आया तो अभी आपको जो श्रद्धा में बिठाया है वो कृपा से बिठाया है। समझ में आया? तो आपको जब अनुभव में आएगा तो वही आपका पुरुषार्थ बनेगा, और अनुभव जो पुरुषार्थ बना तो जो कृपा से श्रद्धा में बिठाया है वो अपने आप आपको श्रद्धा में बैठ जाएगा। समझ में आया? जो ज्ञानी पुरुष ने ये आपको, ये मैं शुद्धात्मा हूं, वो किस तरह से बिठाया है? तो कि ये कृपा से बिठाया है, जो आपको श्रद्धा में बैठा है ना। तो जो उनकी साइंटिफिक बात है उसके हिसाब से अपने उसको मानने में लेते हैं कि भाई नहीं, ये बात सही है, लेकिन ये मानने से सिर्फ नहीं चलेगा, उसका उपयोग करना पड़ेगा, प्रयोग करना पड़ेगा, उससे अनुभव होगा, और अनुभव से जो आपको श्रद्धा में आएगा, तो श्रद्धा में आने के बाद कोई चीज आपके पास से ले सकता है? फिर नहीं ले सकता। जो चीज श्रद्धा में आ गई है वो चीज आपसे हटा सकता है कोई? नहीं हटा सकेंगे। समझ में? अभी तो कैसा है कि आपको कोई चीज आपको बोल देंगे ना कि भाई ये आदमी का ध्यान रखना, ये आदमी सही नहीं है, कई बार चोरी करता है, तो क्या होगा? आपको जो मैं शुद्धात्मा हूं वो श्रद्धा में नहीं बैठा है, और आपको मैं शुद्धात्मा हूं वो श्रद्धा में है, तो आपको कोई असर होगी? नहीं होगी। हाँ, तो अभी तो बाहर से कोई ना कोई आता है और बाहर का व्यवहार दिखा के अपने को जो मैं शुद्धात्मा हूं उसमें से आपका जो दृष्टि है, आपका जो चित्त है, वो उसके तरफ चला जाता है। क्यों? तो कि मैं शुद्धात्मा हूं, उसका अभी जो उपयोग होना चाहिए, प्रयोग होना चाहिए, अनुभव होना चाहिए और श्रद्धा में बैठना चाहिए, वो अभी तक वो पूरा बाकी है।
गीता बहन समझ में आया? तो कि ये जितने भी व्यवहार के प्रॉब्लम्स है, हाँ व्यवहार में जो भी प्रॉब्लम्स है वो क्यों है? तो कि जिस तरह से व्यवहार मेरे को उसको देख लेने का है, उसको देखा नहीं है। तो जिस तरह से व्यवहार को देख लेने का है, जिस तरह से दादा भगवान ने बताया कि व्यवहार क्या है, तो कि रिलेटिव व्यू पॉइंट से है, सिर्फ हाँ रिलेटिव व्यू पॉइंट से। तो रिलेटिव व्यू पॉइंट का मतलब क्या हुआ? तो कि टेम्पररी। टेम्पररी मतलब क्या? हाँ रहेगा कि चला जाएगा? चला जाएगा। वो उसका समय लेके आया है कि समय लेके नहीं आया है? समय लेके आया ही आया है। हाँ, समय लेके आया है। तो ये जो बात है वो समझ में आ गई। ये व्यवहार जो है वो जैसे है वैसे समझ में आया, तो ये जो आर्त ध्यान और रौद्र ध्यान है वो कितना होगा? फिर नहीं होगा। समझ में आया? ये जो आपने सब बताया ना कि ये मृदुता है, सरलता है, वो सब आनी चाहिए, तो वो लानी पड़ेगी आपके अपने आप, ये समझ से आ जाएगी। समझ से आ ही जाएगी। और आ ही जाएगी, क्योंकि व्यवहार को जिस तरह से ज्ञानी पुरुष ने देखा है, जिस तरह से तीर्थंकरों ने व्यवहार को देखा है, वही अपने को ये दादा भगवान ने दिया है, अलग नहीं दिया है। हाँ समझ में हाँ आया? तो ये अक्रम विज्ञान है, उसमें हाँ कुछ करने का नहीं है। आरती ध्यान को हटाने का, रौद्र ध्यान को हटाने का, धर्म ध्यान करने का, शुक्ल ध्यान में आने का, वो कुछ भी नहीं है। सिर्फ समझ 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 है। समझ आपको, आपने समझ को जितना भी दृढ़ किया, वो समझ आपको व्यवहार में लानी नहीं पड़ेगी, वो समझ आपको व्यवहार में खड़ी हो जाएगी। हाँ समझ में आया? और आपको आपको किसी को रखना नहीं पड़ेगा कि भाई ये मेरे को ये तंग करता है, उसके लिए ये 3-4 आदमी रखो, वो रखना नहीं पड़ेगा। वो जो समझ है वही समझ आपको आपकी ढाल बन जाएगी। हाँ गीता बहन समझ में आया? हाँ। ये बात है। तो ये जो आर्त ध्यान, स्वामी रौद्र जी ध्यान, कल मुझे एक हम्म, हाँ मुझे समझ में आ गया, अच्छे से समझ में आ गया। हम्म, हम्म, दादाजी आज बहुत करुणा से बोल रहे थे इस बात को। हम्म, आ, हाँ दीपानंद जी कुछ बोल रहे हैं क्या? हाँ, अभी आगे जाएं, हम्म। आ, फिर वापस आपके पास आते एक हैं। मिनट, एक और पूछूं? हाँ, बोलिए। जी 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 पूछूं क्या? हाँ, बोलिए बोलिए। हाँ, मैं ये बोल रही थी स्वामी जी कि स्पष्ट वेदन होने के बाद मना जो कर्म यदि पूरे हो जाते हैं हम्म, तो क्या आयुष कर्म घट बढ़ सकता है क्या? घट तो नहीं सकता, मतलब बढ़ना। आपको वहाँ क्या क्या करना है? करेंगे कल? आपको क्या करना है? जानना था, सिर्फ जानना देखो था। देखो, ये जो है ना, इसमें हम्म आप जानने के लिए जाओगे तो उस तरह से नहीं है। हम्म सब एवर हम्म चेंजिंग है सब कुछ। है तो एवर चेंजिंग, बिल्कुल राइट है। एवर चेंजिंग है। तो ये सब चीजों के जी में अपना अपना जो अभी व्यवहार है, तो क्या है कि अपने को दादा भगवान ने जो ज्ञान हाँ दिया है, ज्ञान देने के बाद अपने को जो आज्ञा दी है, वो आज्ञा में रहने का मेरे को जो लगता है वो बेहतर लगता है। खैर समझ वो में? तो राइट है, वो बात ठीक है, और ये वो जो राइट ठीक है। आयुष्य कर्म है, ये सब है, तो अपने को अभी के जो दादा भगवान ने दिया है ना, तो उससे अपना कितना भी आयुष्य है जी उससे लेना देना नहीं है। आपको जो वो मिला, वो तो अब का तो लेना देना नहीं है। जी हाँ, आयुष्य कर्म से लेना देना नहीं वो है। तो ठीक है। समझ में आया? कोई भी जी ये जो 4 प्रकार के जो घाती कर्म है उससे मुक्त कर दिए, और अघातीय कर्म है उससे अपना लेना देना रहा नहीं। ये
आयुष्य जी, कर्म है, गोत्र बिल्कुल कर्म ठीक। है, नाम कर्म है, उससे कुछ भी लेना देना नहीं रहा। क्यों? नाम कर्म में क्यों लेना देना नहीं जी, रहा? तो कि ये जो आयुष्य कर्म है, कि नाम कर्म है, गोत्र कर्म है, ये जितने भी अघातीय कर्म है वो रिलेटिव व्यू पॉइंट में हो गए, रिलेटिव व्यू पॉइंट से हो गए। हाँ, आघाती रिलेटिव। हाँ, जी, मैं शुद्धात्मा हूँ। हम्म, गीताबेन समझ में आया? तो कि ये मैं शुद्धात्मा हूँ और हाँ, अभी मेरा देह गिर जाता है तो क्या होगा? तो कि जो आपको समझ मिली है उसके हिसाब से आपका जो ध्यान है वो कहाँ रहेगा? तो क्या आपका ध्यान रहेगा मैं शुद्धात्मा हूँ। तो उससे क्या होगा? तो कि आपका जो भव है वो कैसी जगह पे होगा कि आपको मुक्ति का जो मार्ग मिला है वो कंटिन्यू रहेगा, या तो आपका आपका आपको मुक्ति के लिए सिमंदर स्वामी भगवान के शरण चरण मिल जाएंगे। गीता बहन समझ में आता है? हाँ, समझ में आ गया। हाँ, क्या समझ में आया? वो आयुष वाला जो आप बता रहे हैं, आघाती कर्म तो ज्यों का त्यों ही रहेगा, रिलेटिव पार्ट है ये तो। वो हाँ पार्ट ठीक है, रिलेटिव पार्ट रहा। और वो हाँ, और घाती कर्म वाला भाग है वो शुद्धात्मा पद देने से खत्म 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 होता ही हो जाएगा, और हाँ होता ही है, हो ही हाँ है। हाँ। तो हाँ, ये ये वाला पार्ट आपको तो अक्रम समझ नहीं में आ मिला गया। है तो ये सब करना पड़ता है, हाँ, लेकिन आपको अक्रम मिला है तो आपका मार्ग हाँ, जो मार्ग आपको मिला है वो मार्ग में वो चीज आती नहीं है तो फिर उससे जानने से कोई मतलब है? गीता बहन, अच्छा, अच्छा, हाँ, समझ में आ गया। आपने जी, जो जी, मार्ग चुना है वो जी, मार्ग में वो जी, आता ही नहीं है। मैं मैंने मेरे को बम्बई जाने का आता है। ही नहीं। अच्छा, अच्छा, हाँ, मेरे को बम्बई अच्छा, जाने अच्छा, का है अच्छा। तो प्लेन से जा सकता हूँ, ट्रेन से जा सकता हूँ, बाय रोड जा सकता हूँ, लेकिन मैंने जो मार्ग चुना है और वो मार्ग में जो चीज आती है वो मेरे को जानने की है। आपको ट्रेन में जाने का है और ट्रेन का बुकिंग कराने का है तो आप प्लेन के लिए पूछेंगे कि प्लेन में क्या करने का है? नहीं पूछेंगे। अब समझ हाँ में आ गया आप क्या कहना चाह रहे हैं। हाँ हाँ, अब आगे ले लीजिए आप, मेरे को समझ में आ गया। जय हाँ हाँ, सच्चिदानंद। डॉक्टर बंकिम भाई बरोड़ा, जय सच्चिदानंद। जय सच्चिदानंद, धन्यवाद। जय सच्चिदानंद हीरानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद। डॉक्टर साहब बोलो। આજની દિવ્ય દેશના આજનો પુરુષાર્થ છે। દીપકાનંદ जी દેખાય છે સાહેબ? ના, સ્ક્રીન મારે નથી આવતી. તમારો ફોન છે ને હમ એટલે ફોન ના લીધે એક મિનિટ હવે આવશે કદાચ. આવ્યું આવ્યું તમારું ફિક્સ આવ્યું કરેલું એટલે બોલું સાહેબ? બોલું? હા હાજી. બોલો. વેર વધે નહીં અને વિતરાગ રહેવું, એનું નામ ફાઇલોનો સંભાવે નિકાલ। હમ. વેર વધે નહીં એ તો સંસારના લોકોને પણ આવડે, હમ. પણ ખરું તો વેર વધે નહીં અને વિતરાગ રહેવાય। હમ. હવે બંકિમભાઈને એ પ્રશ્ન થાય છે કે દાદા ભગવાન એવું કહે છે કે વેર વધે નહીં એ તો સંસારના લોકોને આવડે, પણ આપણને તો એવો અનુભવ થાય છે કે આ તો સારું ટોપ ટુ બોટમ બધા વેર જ બાંધ્યા કરે છે એવું દેખાઈ રહ્યું છે। હમ. તો એ દાદા ભગવાન શું કહેવા માંગે છે? અને બીજું કે વેર વધે ના અને વિતરાગ રહેવું। હમ. બરાબર છે. એટલે કે બંકીમભાઈ કેવું છે તો કે હા, જનરલી આપણે સંસારમાં હોઈએ છીએ, બરાબર। બરાબર છે, તો કે આપણે બધા વ્યવહારમાં બધાની જરૂર પડે કે ના પડે? હમ વ્યવહારમાં બધાની જરૂર પડે। હવે તમારે દાખલા તરીકે તમારા કુટુંબમાં કોઈ છે, મિત્ર છે, સગા છે, હમ ખ્યાલ આવ્યો? હવે તમારે બધાની જરૂર પડે છે એવું તમને સમજણમાં છે તો હમ। તમને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે એની જોડે લડવા ઝઘડવાનું કરશો ખરા? ના હવે નહીં। હવે નહીં, નહીં, પહેલા પણ સંસારમાં હોય, હા, ખ્યાલ આવ્યો? તો સંસારમાં બધાની એકબીજાને જરૂર પડે કે નહીં?
બિલકુલ. ખ્યાલ આવ્યો? તો સંસારમાં એકબીજાની જરૂર પડતી હોય અને તમે કોઈની સાથે કંઈ પણ બોલો તો એની સાથે વેર કે આંટી પડે તો એ તમને પછી કામમાં લાગે? ના લાગે. ખ્યાલ આવ્યો? તો હમ. કે આ વેર ને આંટી ના પડે એવું રહેતા તો સંસારીઓને પણ આવડે. રાઈટ. ખ્યાલ આવ્યો? કે પણ સંસાર એવું અનુભવમાં આવતું નથી સાહેબ. હવે આ બહાર તો બધું એવું લાગે છે કે આ શું બોલે છે આ ને આ હા, બધું. પણ હા. અત્યારના લોકો કેવું છે બંકિમભાઈ, તો કે જી. અત્યારના લોકો સામે ના બોલે, પાછળ હમ. બોલે. બરાબર. ખ્યાલ આવ્યો? વેર હમ. ના બને ને એના માટે, દાખલા તરીકે મારે કોઈની સાથે પ્રોબ્લેમ છે ને, હમ. એને ના કહું, એની સાથે સારામાં સારો વ્યવહાર રાખું. હમ. બંકિમભાઈને કહું કે આ માણસ આવો છે તો બંકિમભાઈને વેર થઈ જાય, પણ મારે ના પડે. હું એ જ કહેવા માંગુ છું કે આ જે. એટલે હા. સંસારમાં જેને રહેવું છે એને તો એને આવડે આ બધું. કે એટલે એ કોઈની તો સાથે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટ્રીક જ થયું ને. આ ટ્રીક થઈ, એક વ્યવહાર પણ થયો કે હા. એને પોતાને વ્યવહારમાં એકબીજાની જરૂર પડે છે. હમ. ખ્યાલ આવે? એકબીજાનું કામ પડે છે, એના માટે એ વ્યવહારમાં એકબીજાની સાથે આંટી નહીં પાડે, ભલે એને ગમે તેટલો પ્રોબ્લેમ્સ છે. હમ. ખ્યાલ આવ્યો બંકિમભાઈ? બરાબર. કીધું કે આ વેર ના પડવા દેવું એ તો સંસારમાં જેને રહેવું છે એને પણ આવડે. બરાબર. આપણે તો વેર ના પડે અને વિતરાગ થવાય. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે વેર ના પડે અને વિતરાગ થવાય તો કેવી રીતે થવાય? કે વેર કેવી રીતે પડે છે? તો કે તમારું છે કંઈ પણ, એ તમારું કોઈ પણ વસ્તુ છે, પૈસા છે, મિલકત છે, કંઈ પણ છે, તો હમ. એ તમારી વસ્તુ કોઈ પણ લઈ જાય અને પાછી ના આપે, આપવાનું કહીને ના આપે, અથવા તમારી પાસેથી ટ્રીક કરીને લઈ જાય, ત્યારે શું થાય તમને? બરાબર. એટલે અસર થાય કે ના થાય? અસર થાય, અસર થાય. ખ્યાલ આવ્યો? હવે આ જે તમારું છે અને લઈ ગયા અને આ અસર થાય છે, તો કે આપણને દાદા ભગવાને આ વેર પડવાની જગ્યા થઈ. બરાબર. દાદા ભગવાને જ્યાં વેર પડે છે ત્યાં આખું સાયન્સ આપણને આપ્યું. હમ. તો કે આ કોઈ પણ વ્યક્તિ તમારી પાસેથી કંઈ પણ લઈ જાય છે તો શેને આધારે લઈ જાય છે? આપણો હિસાબ. આપણો હિસાબ. કેવો હિસાબ? કઈ રીતનો આપણે હિસાબ? કંઈક લીધું હશે પૂર્વે. તો કે કંઈ પણ પૂર્વે લીધું હશે. હવે કંઈ પણ પૂર્વે લીધું હશે અને આ લઈ જાય છે. હવે દાખલા તરીકે હું તમને બંકીભાઈ પ્રશ્ન પૂછું કે હમ. મારી પાસે અત્યારે આજથી 10 વર્ષ પહેલા 100 રૂપિયા કે 200 રૂપિયા કે 500 રૂપિયાની મૂડી હતી. બરાબર. ખ્યાલ આવ્યો? હમ. કે 200 કે 500 રૂપિયાની મૂડી હતી અને મારે કોઈની સાથે અત્યારે એવો હિસાબ બન્યો કે જેને આધારે એને મારું લાખ રૂપિયાનું કરી નાખ્યું. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે હવે મારી પાસે 200-500 ની મૂડી હતી ત્યારે એ વ્યક્તિ મારી સામે આવ્યો તો? ના આવ્યો. નથી આવ્યો. તો જ્યારે મારી પાસે 10 લાખ કે 25 લાખ કે 50 લાખની મૂડી થઈ ત્યારે એ વ્યક્તિ મારી સામે આવ્યો. બરાબર. તો કે અહીંયા શું સમજવાનું છે? તો કે લાખ રૂપિયા જે હું કમાયો હતો, તો કે એ જે લાખ રૂપિયા હતા એ મારા હતા કે એ વ્યક્તિના હતા? હા, અત્યારે આવ્યો એટલે એના. બરાબર છે. અત્યારે આવ્યો નહીં. આ જે લાખ રૂપિયા આયા હતા મારી પાસે, એ ખરેખર તમારા હતા કે એના હતા? વ્યવહારિક દ્રષ્ટિએ તો આપણા જ હતા ને. મારા મતલબ. હા, તો કે આપણા હોય તો એ વ્યક્તિ જ્યારે તમારી પાસે આવે છે ત્યારે એ પૈસા લઈ જાય છે. તો જ્યારે પૈસા આવે છે ત્યારે શું લાગે છે કે આ પૈસા આયા ને એ મારા છે? બરાબર. બરાબર. કે એ જે મારા છે એ વસ્તુ બને છે અને આગળ આપણને દાખલો ખબર નથી તો કે આ કેમ લઈ જાય છે. જ્ઞાની પુરુષે આપણને જે સમજણ આપી, શું સમજણ આપી? તો કે આ જે કંઈ પણ તારું લઈ જાય છે એ તારું હતું જ નહીં, એ એનું હતું ને એ લઈ જાય છે. ઓ, બરાબર. ખ્યાલ આવ્યો? એનું હતું એ લઈ જાય છે અને તમને સાથે સાથે
હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન આપ્યું. હમ ખ્યાલ આવ્યો? તો કે હું શુદ્ધાત્મા છું, તો કે આ જે કઈ પૈસા છે એ ખરેખર છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જ છે, ટેમ્પરરી છે. બરાબર, રિલેટિવ બરાબર. અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શું છે? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા છે કે કાયમનું છે તો શુદ્ધાત્મા છે. આ જે પૈસા છે એ લઈ ગયો, પણ એ પૈસા ના લઈ જાત તોય આપણે તો પૈસાને છોડીને જવાનું જ હતું કે નહીં? બરાબર છે. બરાબર. પણ હું એવું પૂછવા માંગુ છું સાહેબ. એક મિનિટ. એટલે આ તમે જે વેરની વાત કરી ને, બે રીતે વેર આપણે વાત કરી. એક તો સંસારમાં જે રહેશે એના માટેની એક વેરની વાત કરી. અને બીજું તો કે આપણે કેવી રીતે વેર પડે છે. તમે પ્રશ્ન નથી પૂછ્યો, પણ હું દાખલા આપીને જવાબ આપું છું ને, એટલે થોડીક વિગતથી વાત કરું છું. કઈ વાંધો નહીં સાહેબ. બરાબર. તો કે આ જે તમારું હતું જ નહીં અને એ લઈ ગયા અને એનું જ હતું. હવે એનું હતું અને લઈ ગયો છે એવું સમજાય તો ત્યાં તમને બધી જ વસ્તુ સામે હોવા છતાં પણ તમને વેર કેટલું પડશે? બિલકુલ નહીં. બરાબર છે. કે વેરની જગ્યાએ તમે વિતરાગ થયા. તો જ્ઞાની પુરુષે આપણને એવી સમજણ આપી કે જ્યાં વેર પડવાનું હતું ને ત્યાં તમે વિતરાગ થઈ ગયા. રાઈટ. કારણ કે તમને જેમ છે તેમ બધું દેખાયું. બરાબર છે. આખો રિલેટિવ વ્યૂ પોઈન્ટ સમજાયો. એક્ઝેક્ટલી. અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ સમજાય એટલે એને બધું જ ખબર પડે, બધું જ દેખાય. ખ્યાલ આવ્યો? અને એ ત્યારે એ જાણીને છેતરાય. એટલે અલ્ટિમેટલી તો એવું થયું ને સાહેબ કે પહેલી બે આજ્ઞા જો તમને એક્ઝેક્ટ બરાબર સમજાઈ જાય તો પછી આગળ લિંક ચાલે જ 5 આજ્ઞાની. એવું જ થયું ને એનો અર્થ? હા, એ લિંક ચાલે. એટલે આખું તમને આજ્ઞા ધર્મ આપ્યો. એટલે તમે આજ્ઞા ધર્મ થી આખો વ્યવહાર તમારે સમજવાનો છે. આજ્ઞા ધર્મ એ શુદ્ધાત્મા છું સમજવા માટે નથી. વ્યવહાર શુદ્ધિકરણ. બરાબર છે. આખો વ્યવહાર સમજવા માટે છે. રાઈટ. ખ્યાલ આવ્યો? આપણું કાચું, મારું કે તમારું, આપણું કાચું ક્યાં પડે છે? કે વ્યવહાર સમજાતો નથી ત્યાં કાચું પડે છે. હવે ધારો કે તમે કીધું કે આપણો હિસાબ હતો ને લઈ ગયા પૈસા. બરાબર છે. હાજી. એટલે એ પણ આપણને ધારો કે બંકિમભાઈને અસર થઈ તો ત્યાં પુરુષાર્થના ભાગમાં પ્રતિક્રમણ કરવું જ પડે. આપણે પહેલું કરવું જ પડે, પણ પહેલું બંકિમભાઈ આપણે છૂટું પાડવાનું છે. બરાબર છે. કે આ જે છે તો કે અસર કોને થઈ? બંકિમભાઈને. અને હું કોણ છું? શુદ્ધાત્મા. તો કે આ છૂટું પડવાનું કેમ છે? તો કે આપણને અક્રમ વિજ્ઞાન મળ્યું છે. બરાબર છે. અને ક્રમિક વિજ્ઞાનમાં જે પ્રતિક્રમણ કરતા હતા એ અહંકારને આધારે આગળ વધતો જાય છે. બરાબર છે. અને અહીંયા તમને અહંકાર આખો વિલય કરી દીધો છે. બરાબર છે. ખ્યાલ? એટલે અહંકાર વિલય કર્યો છે એટલે હવે આપણો ભાગ કયો રહ્યો? તો કે પ્રતિક્રમણ કરાવડાવવાનો ભાગ થયો. બરાબર છે. ખ્યાલ આવ્યો? અસર કોને થઈ? તો કે બંકિમભાઈને. બરાબર. હું કોણ છું? તો કે શુદ્ધાત્મા. પણ હવે એવું મારે પૂછવું હતું કે જ્યારે પેલી લેવડ દેવડમાં આપણા પૈસા ગયા ત્યાં આપણે ન જાય એના માટે સાહજિક પ્રયત્નો કરવા પડે. બધા જ કરવાના ને. ઓકે. છેક સુધીનો પ્રયત્ન કરવાનો, છેક સુધીનો. અને પછી જે થાય તે બધું બરાબર છે. ઓકે. હા. ખ્યાલ આવ્યો? હવે છેક સુધીનો પ્રયત્ન કેમ કરવાનો? એટલે એ જ પ્રશ્ન થાય છે. એટલે મેં તમને પછી પ્રશ્ન કર્યો, તમે ના કર્યો એટલે. ના, એટલે એ જ સમજવું છે એમ. તો કે છેલ્લે સુધીનો પ્રયત્ન કરવાનો કેમ? તો કે જે પ્રયત્ન કરશો ને એનાથી તમને એક વ્યવહાર આખો તમારો દેખાશે. અને સામેવાળાનો પણ એક વ્યવહાર દેખાશે. તો આખો વ્યવહાર જે આપણે ચોપડો બંધ કરી દઈશું તો જે આખો વ્યવહાર તમારો જે ખુલવાનો છે, જે તમારી વીકનેસો જે ખુલવાની છે એ વીકનેસો કોઈ ખુલશે જ નહીં.
હા રાઈટ, બરાબર છે. હવે વિઘ્નો શું ખુલ્લે નહીં થાય તો તમે જેમ છે તેમ પ્રતિક્રમણ કઈ રીતે કરશો? ના, ચોખ્ખું જ નહીં થાય, બરાબર છે, બરાબર. ખ્યાલ આવ્યો? એટલે છેક સુધીનો પ્રયત્ન કરવાનો છે, ઓકે. અને છેક સુધીનો પ્રયત્ન કરવાથી છેલ્લા પ્રયત્નમાં જો એ પ્રમાણે નથી બનતું તો એ છેલ્લે એને વ્યવસ્થિત કહેવાય છે. ઓકે. જે છેલ્લે એનો જે હિસાબ આવ્યો ત્યાં એને વ્યવસ્થિત કહેવાય છે, અને તમારો હિસાબ એટલો જ હતો. એન્ડ રિઝલ્ટ. ઓકે. હા, એન્ડ રિઝલ્ટ આપણે જોવાનું છે. રાઈટ. હવે એ એન્ડ રિઝલ્ટ જોવામાં આખું જ તમારો આખો જ વ્યવહાર તમને દેખાશે કે કેટલું બધું અંદર ઊંચું નીચું થાય છે, કેટલા બધા કશાય થાય છે, બરાબર છે, કેટલી બધી અસરો થાય છે. બરાબર છે. હવે આ તમે નહીં કરો તો આખું જે અંદર ચેતનતા છે એ ચેતનતા જતી રહેશે, એટલે જડ ભાગ થઈ જશે. જતી રહેશે, આવરણ આવી જશે, એવું જ ને? હા, એટલે શું છે કે પોતે માનીને ચાલે કે મને કશું થતું જ નથી. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો? રાઈટ. તો કે જે છેક સુધી તમે પ્રયત્ન કર્યો તો એને એ આખી ફરજના ભાગમાં જાય છે. ખ્યાલ આવ્યો? અને એ તમારી જે ફરજ છે એમાંથી તમે ચૂક્યા તો તમને ક્યાંક ને ક્યાંક સમાધાન રહેશે નહીં. ના રહે, બરાબર. આખું અસમાધાન રહેશે. કેવી રીતે અસમાધાન રહેશે કે તમને એમ થશે કે મેં આમ ના કર્યું, મેં આમ ના કર્યું, હું આ ના બોલ્યો, હું આ ના કર્યું, આવું થયું હોત તો આવું થાત, બરાબર છે. હવે તમે બંકિમભાઈને સમાધાન નહીં આપી શકો. એક્ઝેક્ટલી. ખ્યાલ આવ્યો? હવે બંકિમભાઈને સમાધાન ક્યારે થશે? દાદા ભગવાનનું ના જ્ઞાનથી સમાધાન એને ક્યારે થશે કે તમે બધા પ્રયત્ન કર્યા હશે અને પછી જે બન્યું હશે એ સામે આવશે ત્યારે બંકિમભાઈને સમાધાન તમે આપી શકશો કે જુઓ બંકિમભાઈ, આપણે બધા પ્રયત્નો કરી લીધા, બરાબર છે, અને હવે પ્રયત્ન કરવાથી કશું થતું નથી. છેલ્લો પ્રયત્ન કરવા પછી કોઈ સામે એન્ડ રિઝલ્ટ બીજું કોઈ નથી મળતું. ઓકે. ખ્યાલ આવ્યો? ત્યારે પછી એને વ્યવસ્થિત કરીને મૂકવાનું છે તો બંકિમભાઈને સમાધાન થશે. બરાબર છે. નહીતર બંકિમભાઈને જે પ્રયત્ન નથી કર્યો એનું અસમાધાન રહેશે. ઘણી વખત બંકિમભાઈને અસમાધાન ના હોય તો ઘરના માણસોને અસમાધાન રહેશે. ખરું. ઘરના માણસોની કમ્પ્લેન ઊભી થશે. બિલકુલ, બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે ત્યાં પેલાની જોડે હિસાબ ચૂકવાઈ ગયો પણ અહીંયા હિસાબ ઉભો રહ્યો. બરાબર. ખરું. રાઈટ. એવી રીતે છે. આખી પૂરેપૂરી ફરજ બજાવવાની છે. તમે જે વ્યવહાર કરો છો તો એ અત્યારે આપણને વ્યવહાર કેવી રીતે લાગે છે કે હું કોઈની પાસે ઉઘરાણી કરું છું, પૈસા માંગુ છું, બરાબર, તો હજી આપણને શું લાગે છે કે હું એની સાથે ઉઘરાણી કરું છું ને એને પૈસા માંગુ છું? ના, બરાબર. સમજવાનું છે તો કે જે બંકિમભાઈની ફરજ છે, આ હિરેનભાઈની જે ફરજ છે, આ ફરજનો ભાગ છે. બરાબર. જો ફરજના ભાગ રૂપે આખો વ્યવહાર થશે, બરાબર, તો શું થશે તો કે સામેથી કઈ પણ રિઝલ્ટ આવશે તો એની એટલી બધી અસર નહીં થાય. એક્સેપ્ટ થશે. રાઈટ, એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ થશે. બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે તો કેવું છે તો કે આપણને આજ્ઞા મળી છે એટલે આજ્ઞાનો ઉપયોગ એ આપણી ફરજ થઈ ગઈ મોટામાં મોટી. બરાબર છે. રાઈટ. એટલે આપણે આજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ એ જ મોટામાં મોટી ફરજ થઈ કે ભાઈ આપણે આજ્ઞાનો ઉપયોગથી બંકિમભાઈ પાસે કરાવડાવવાનું છે. બસ. એટલે આખો ફરજનો વ્યવહાર થયો. રાઈટ. અને ફરજના વ્યવહારથી તમને ઘણી બધી અસરોને તમે એમાંથી મિનિમાઇઝ થઈ જશે. સરસ. બરાબર છે. એટલે પછી જેટલા આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન તમે જે કીધું કે ફરજના ભાગમાં પછી જે છેલ્લે થાય છે તમને જે કંઈ પણ અસર થાય છે એના જ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન રહેશે. બરાબર. ખ્યાલ આવ્યો? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, મુંબઈ. હિરેનાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે આ પૂતગલનો મુખ્ય ગુણ પૂરણ ગલન છે, બરોબર સાહેબ? હાજી. તો એ પૂતગલના ગુણોમાં વ્યવસ્થિત કશું જ લેવા દેવા જ નથી. જી.
પૂતગલના ગુણમાં. હમ. પણ આ જે વ્યવસ્થિત છે તો હમ. પછી વ્યવસ્થિતમાં આપણે કહીએ છીએ ને એ વ્યવસ્થિત એ જ્ઞેય છે. હમ. તો એ કયા અર્થમાં એ વ્યવસ્થિત જ્ઞેય છે એ કોને? વ્યવસ્થિત જ્ઞેય છે એવી રીતે આવી રીતે તમે ક્યાં વાંચ્યું કે સાંભળ્યું, શેમાં વાંચ્યું છે? અમે 2 દિવસ પહેલા વાંચ્યું હતું હમ. કે વ્યવસ્થિત એ જ્ઞેય છે. એટલે કેવું છે તો કે વ્યવસ્થિત શક્તિના હિસાબે સામે જે કંઈ પણ વ્યવહાર આવે છે હાજી. એમાં મન, વાણી અને કાયા, હા ખ્યાલ આવ્યો? હા મનનો વ્યવહાર, વાણીનો વ્યવહાર અને કાયાનો વ્યવહાર, એ હાજી. આખો તમે, હું શુદ્ધાત્મા છું, હમ એને એના ઉપયોગ સાથે તમે આખો વ્યવહાર કરો છો એટલે હા. મન, વચન, કાયાનો આખો જે વ્યવહાર છે એ જ્ઞેય થઈ જાય છે. મન, વચન, કાયાનો વ્યવહાર જ્ઞેય થઈ જાય. બરોબર. ખ્યાલ આવ્યો? અને કંઈ પણ બને છે હમ એને આધારે બને છે તો કે આખું વ્યવસ્થિત શક્તિને આધારે બને છે. એટલે હા વ્યવસ્થિત, એ વ્યવસ્થિત શક્તિના આધારે. ખ્યાલ આવ્યો? હા તો કે વ્યવસ્થિત શક્તિને આધારે જે બને છે અને હા એ વ્યવસ્થિત શક્તિને આધારે જે બને છે એ સમજાયું, હા 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 એ સમજણ પાકી કરવાની છે. હા એ સમજણ. હા તો કે એ સમજણને આધારે બધું તમને જ્ઞેય થઈ જાય છે. એ વખતે એ વ્યવસ્થિત શક્તિ જ્ઞેય થઈ ગઈ ના, જ્યારે એ વ્યવસ્થિત બધું શક્તિને આધારે, સમજાયું. વ્યવસ્થિત શક્તિ, હું રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું ગીતાબેન છું, હમ રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું, હા અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ છે. હા હા બરાબર? તો કે આ શું હા થયું તો કે આખો આજ્ઞાનો ઉપયોગ થયો. હા બરોબર છે સર. આજ્ઞાનો ઉપયોગ કર્યો એટલે હા આજ્ઞાના ઉપયોગને આધારે બહારનો જે કંઈ પણ વ્યવહાર આવે છે, હા હા દેખીતો ના દેખીતો બધો જ વ્યવહાર જ્ઞેય છે. હાજી હા એ જ્ઞેય છે. વ્યવહાર ખ્યાલ આવ્યો? જ્ઞેય છે. હા, એટલે વ્યવસ્થિત શક્તિને આધારે સંજોગો છે, એ સંજોગો જ્ઞેય છે અને હું સંજોગોનો જ્ઞાતા દ્રષ્ટા છું. બે જ વસ્તુ છે, બે જ વસ્તુ છે. એક આત્મા અને એક સંયોગ. એક સંયોગ, બે જ છે, બે જ વસ્તુ છે. ખ્યાલ આવ્યો? હું શુદ્ધાત્મા છું હમ અને સંયોગ ટેમ્પરરી છે, એટલે એ સંયોગ જ્ઞેય થયો અને સંયોગનો હું જ્ઞાતા દ્રષ્ટા થયો. દ્રષ્ટા બે થયો. જ વસ્તુ થઈ, એક સંયોગનો જ્ઞાતા દ્રષ્ટા અને એક સંયોગ. એક સંયોગ. હા ખ્યાલ આવ્યો? એટલે વ્યવસ્થિત શક્તિને આધારે જે સંયોગ આવે છે ને એ જ્ઞેય છે. હા એવી એટલે રીતે સમજવાનું છે. હા એ આખું જ પછી જ્ઞેય જ થઈ ગયું ને. આપણે વ્યવસ્થિત શક્તિ પણ એ વખતે જ્ઞેય જ થઈ ગઈ ને. આપણે સંયોગો બધા જોઈએ હા, તો એ વ્યવસ્થિત શક્તિ પણ તે વખતે જ્ઞેય જ થઈ ગઈ ને સાહેબ. એ થઈ ગઈ, પણ આપણને હજી આખું કૃપાથી આપેલું છે, હાજી એટલે હજી મારે વ્યવસ્થિત શક્તિની જે આજ્ઞા આપી છે એ આજ્ઞાનો ઉપયોગ હા કરવાનો છે. આજ્ઞાનો ઉપયોગ બરોબર છે. તમને આ અક્રમ વિજ્ઞાન આપ્યું છે, હાજી ખ્યાલ આવ્યો? હાજી એટલે આ વ્યવસ્થિત શક્તિ જ્ઞેય થઈ ગઈ, વાત સાચી છે, પણ હા અત્યારે આપણો પુરુષાર્થ શું છે હા કે 5 આજ્ઞાનો. 5 આજ્ઞામાં રહેવાનો. ખ્યાલ આવ્યો? હાજી એટલે હવે તમે અત્યારે આજે તમે જે પુરુષાર્થમાં છો એ હા પુરુષાર્થની વાત કરશો અને એ પુરુષાર્થને સમજશો તો પછી હાજી એ આખું પરિણામ તો આવશે આગળ. અવશ્ય જ આગળ. અત્યારે તમે એ જગ્યા પર છો તો કે હજી આપણને આ જે જ્ઞાન મળ્યું છે એ કૃપાથી હાજી. મળ્યું છે, આપણી જાતે નથી પ્રાપ્ત થયું. ના કૃપાથી ચાલો, જ. તમને તમારી પુરુષાર્થથી પ્રાપ્ત થયું છે, તમને કેવળ જ્ઞાન થયું છે, તો દરેક બધી જ વસ્તુ જ્ઞેય થઈ ગઈ. જ્ઞેય થઈ ગઈ છે. બરોબર છે. ખ્યાલ આવ્યો? હા હવે સમજણ પડી. એટલે આવી રીતે તમારે અત્યારે કઈ રીતે સમજવાનું છે તો કે તમે જો પેલી રીતે એ સમજ એ જોવા જશો ને તો અત્યારે જે તમારે સમજવાનું છે બાકી રહી જશે. બાકી રહી જશે. બરોબર છે. સાચી વાત. ખ્યાલ આવ્યો? તો ને સાહેબ એક બીજું નાનું પૂછું, નાનકડું. એમાં સમજણ પડી ગઈ મને જ્ઞેયમાં વ્યવસ્થિત. બરોબર કે દાદા ભગવાન કહે છે કે વ્યવહાર એટલો રાખવાનો કે નિશ્ચયને સ્પર્શે નહીં. પછી ભલે ગમે તેટલો વ્યવહાર ગમે તેવો હોય પણ એ વ્યવહાર નિશ્ચયને સ્પર્શે નહીં એવો વ્યવહાર રાખવાનો. એટલે એ જરાક થોડું સમજાવો ને કેવું રાખવાનું. બરાબર છે. એટલે અત્યારે
મુખ્ય વસ્તુ આપણે ગીતાબેન એ સમજવાની છે કે આપણે વ્યવહાર કોને કહીશું? આજે થઈ રહ્યો છે તે વ્યવહાર, તો કે મન વચન કાયાથી કઈ પણ જે બને છે એ બધો વ્યવહાર છે. એ બધો વ્યવહાર છે. હા, થઈ રહ્યો છે. ખ્યાલ આવ્યો? તો હા. કે એ અત્યારે એ વ્યવહારને તમે જે જુઓ છો, જાણો હા, છો અને હા, સમજો જાણ્યું. છો, હા, તો એ શું થશે? તો કે નિશ્ચયને સ્પર્શે નહીં. એટલે શું છે કે તમારો વ્યવહાર કેટલો હોય તો કે જે ડિસ્ચાર્જ અહંકાર છે ગીતાબેન, હા, ગીતાબેનનો. જે ગીતાબેનનો ડિસ્ચાર્જ અહંકાર છે એ ડિસ્ચાર્જ હા, અહંકાર ઉભો ના થાય. ઊભું ન થાય. ખ્યાલ હા, આવ્યો? તો કે હા. અત્યારે કેવું થાય છે તો કે ડિસ્ચાર્જ અહંકાર છે, પણ જ્યારે ચાર્જ હોય ને એવું લાગે છે. તો કે કેમ લાગે છે? તો કે હજી આપણે વ્યવહારને જેમ છે તેમ સમજી શક્યા નથી. સમજી શક્યા નથી. બરોબર. હા, ખ્યાલ આવ્યો? હા, તો કે હા. એ નિશ્ચયને ના સ્પર્શે. એટલે તમને જે પ્રાપ્ત થયું છે એ પણ ઢંકાઈ ના જાય. કે વ્યવહાર એવો હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? અત્યારે આપણે જે વ્યવહાર કરીએ છીએ એ વ્યવહારમાં શું થાય છે? તો કે વ્યવહારમાં એટલો બધો વ્યવહાર થઈ જાય છે તો કે તમને જે પોતાનું સ્વરૂપ આપ્યું છે ને એ પણ ઢંકાઈ જાય. કેમ? તો કે વ્યવહારને હજી આપણે જેમ છે તેમ જોયો કે સમજ્યા કે જાણે નથી. ખ્યાલ આવ્યો? આપણે તો આપણો વ્યવહાર કેવો હોય તો કે હું શુદ્ધાત્મા છું. હા, એ જે પાકું થયું એને આધારે તમારો જે કંઈ પણ વ્યવહાર થયો એ વ્યવહારને જ વ્યવહાર કહેવાય છે. ગીતાબેન બરોબર સમજાય છે. છે? હા, હા. પણ સાહેબ એમાં એ મને નથી સમજાતું હજી કે આ વ્યવહારને આ નિશ્ચય સ્પર્શે નહીં એવો હોવો જોઈએ. એટલે કેવી રીતે એને સ્પર્શે નહીં એવો સ્પર્શ એટલે શું થાય? વ્યવહાર આપણો આવવો જોઈએ? આપણો ગીતાબેનનો એવો કયો એમ કે આવવો જોઈએ વ્યવહાર, દાખલો કોને કે જેનાથી મને એ નિશ્ચયને સ્પર્શે નહીં. હા, તો કે નિશ્ચયમાં શું છે? નિશ્ચયમાં હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. તો હાજી. ખ્યાલ આવ્યો? તો કે નિશ્ચયને સ્પર્શવું ક્યારે કહેવાય? તો કે જે પોતે છે નહીં અને છતાં એ લાગે કે હું આવું થઈ ગયું, મને આવું થઈ ગયું, મને આ થઈ ગયું, હું આવું બોલ્યો, મેં આવું કર્યું. ખ્યાલ આવ્યો? કે વ્યવહાર કેવો હોવો જોઈએ? તો પહેલા વ્યવહાર કોને કહેવાય? તો કે વ્યવહાર ત્યારે જ કહેવાય તો કે હું શુદ્ધાત્મા છું એને આધારે એ આખું એને વ્યવહાર થાય ને એને જ વ્યવહાર કહેવાય છે. અને નિશ્ચય કોને કહેવાય? તો કે હું શુદ્ધાત્મા છું એને સમજાવ્યું છે, એને આધારે એ નિશ્ચય બને છે. એ નિશ્ચય બને છે. બરોબર છે. કે આ બે સેપરેટ જેટલા છે, જે કે ટ્રેન ચાલે છે અને બે પાટા પર ચાલે છે તો કોઈ બે સ્પર્શે છે ખરું? ના, તો કે સ્પર્શી જ ના શકે. કેમ? તો કે એનું મિકેનિઝમ બહુ પરફેક્ટ છે. પરફેક્ટ છે. હા, કે આપણને અત્યારે દાદા ભગવાને મિકેનિઝમ જે સેટ કરી આપ્યું છે, ખ્યાલ આવ્યો? એને આધારે પોતે જે કંઈ પણ ચાલશે. કે શું મિકેનિઝમ છે? કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું ગીતાબેન છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. કે આ જે બે પાટા ઉપર આ બે પાટાને આધારે ગીતાબેનનો વ્યવહાર થશે તો એ ક્યાંય પણ આત્માને સ્પર્શશે નહીં. બરોબર. એ રીતે જો વ્યવહાર કરશે ગીતાબેન રિલેટિવમાં રહીને તો પછી એનો એ વ્યવહાર આત્માને સ્પર્શશે નહીં. અને સ્પર્શે છે ક્યારે? તો કે જ્યારે આજ્ઞાની બહાર જઈને વ્યવહાર કરે છે ત્યારે સ્પર્શે છે. ત્યારે એ સ્પર્શે છે નિશ્ચયને. આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ છે, ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે.
ખ્યાલ આવ્યો? અને શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવી છે. ખ્યાલ આવ્યો? આ જે નક્કીપણું છે એનું, હા એ નક્કીપણાને આધારે ક્યાંય પણ એનો વ્યવહાર નિશ્ચયને સ્પર્શે નહીં. સ્પર્શે જ નહીં, નિશ્ચયને સ્પર્શે જ નહીં. હવે એક્ઝેક્ટ ખ્યાલ આવ્યો. કે આ Exact આ રીતે આખું સમજવાનું છે કે મારો આ જ્ઞાની પુરુષે તમને બતાવ્યું કે તમારો વ્યવહાર કેવો હોવો જોઈએ. હા કે નિશ્ચય નિશ્ચયમાં રહે અને વ્યવહાર વ્યવહારથી થાય, એ રીતે આખું તમારું હા. ચાલવું જોઈએ. ચાલુ. એટલે એ એટલું એવું સમજાય છે કે હું શુદ્ધાત્મા છું એ રાખવાનું, બરોબર. જ્યારે વ્યવહાર કરતી વખતે હું શુદ્ધાત્મા છું, પછી વ્યવહાર એની મેરે મેરે રાખવાનું નથી ચાલુ કરે. ગીતાબેન, ગીતાબેન એવું રાખવાનું નથી. આ વસ્તુ ખાસ સમજી લો, આપણને સમજવાની છે આપણે બધાએ કે આપણને અગ્રંથ વિજ્ઞાન આપ્યું છે. હા ખ્યાલ આવ્યો? તો કે એમાં તમારે શું કરવાનું છે તો કે ફક્ત નક્કી જ કરવાનું છે હા હા કે મારે એ આ તો પાંચ આજ્ઞામાં રહેવું છે. રહેવું જ છે, રહેવું જ છે. ખ્યાલ આવ્યો? જેટલું તમારું નક્કી પણ છે એને આધારે તમને આજ્ઞા હાજર થાય છે. હા 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 બરોબર. હા એક્ઝેક્ટ ખ્યાલ આવ્યો? એક્ઝેક્ટ. જે આજે તમને દિવસ દરમિયાન કઈ પણ વસ્તુ તમે જે નક્કી કરી છે ને, તો એ તમને યાદ આવે છે કે મારે આ કામ કરવાનું છે, આ કરવાનું છે. અને આ તો તમે નિશ્ચયમાં આવ્યા. એ વસ્તુ તમે નક્કી કરશો તો કેટલું હાજર રહેશે તમને. હા એટલું હાજર રહેશે. કે આ હાજર રહે એવી વસ્તુ આપી છે આપણને. એક્ઝેક્ટ સાહેબ બરોબર. એટલે આ પાંચ આજ્ઞા આપણને હાજર ને હાજર રહે. તો પાંચ આજ્ઞા હાજર ને હાજર રહે તો ક્યાંય પણ તમારો વ્યવહાર છે એ નિશ્ચયને સ્પર્શે નહીં. સ્પર્શે જ નહીં. બરોબર છે. કેવો વ્યવહાર હોય એ સમજાવ્યું અહીંયા. એટલે આપણી મૂળ દ્રષ્ટિ પાંચ આજ્ઞા તરફ રાખવાની. હા, આપણું દ્રષ્ટિ આપણી આખી પાંચ આજ્ઞા તરફ રાખવાની. હા, અને વ્યવહાર સમેટવાનો. હા, એટલે વ્યવહાર સમેટાઈ જશે. સમેટાઈ જશે એટલે કરતા કરતા સમેટાઈ જશે. વ્યવહાર કરતા કરતા સમેટાઈ જશે. આપ્યું છે ને ગીતાબેન, જેટલી આપણું બોલીએ છે ને, જેટલું મનમાં આવે છે, જેટલું વાણીમાં આવે છે, વ્યવહાર બધી વસ્તુની અસરો છે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. એટલે આ તમને વચ્ચે રોકું છું કે વ્યવહાર સમેટાઈ જશે. ના ના, વ્યવહાર કરતા 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 પછી આખી પૂર્ણાહુતિ થઈ જશે. પૂર્ણાહુતિ થઈ જશે. એટલે ક્યાંય પણ નિશ્ચયને સ્પર્શ નહીં કરે. નહીં કરે. એક્ઝેક્ટ ખ્યાલ આવ્યો આજે. એક્ઝેક્ટ ખ્યાલ આવ્યો સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ, બહુ સરસ સમાધાન. આપના અભિનંદન 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 સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાનને અનુમોદના સાહેબ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઘરે આવી ગયા? હા, હમણાં જ આવી 2-4 દિવસ. બાબાને કોવિડ થયું હતું ને, એટલે ત્યાં રોકાઈ ગયેલી. પછી અત્યારે એમબી વેલી રોકાઈ. અચ્છા, હમણાં ગીતાબેન ને જે એમણે કીધું ને કે વ્યવહાર સંકેલાઈ જાય, મેં હમણાં ઘણા દિવસથી સાંભળ્યું નહોતું. વ્યવહાર સંકેલાઈ જાય એટલે વ્યવહાર સંકેલાઈ જાય એટલે શું થાય કરીને? એટલે કે રેખાબેન, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ રેખાબેન છે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે કે રિયલ વ્યૂ પોઈન્ટ થી છે? રેખાબેન તો रिलेटिव व्यू पॉइंट है. અને તમે इसको लेके जा, आवाज आ रहा है, अंदर लेके जा. રેખાબેન રિલેટિવ, રેખાબેન રિલેટિવ છે. હા. અને તમે પોતે? હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? હવે હું શુદ્ધાત્મા છું. જગત નિયંત્રણ શેને આધારે થાય છે? વ્યવસ્થિત શક્તિના હિસાબે. ચોથી આજ્ઞા શું છે? સંભાવે નિકાલ કરવાનો. ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો. ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો. પાંચમી આજ્ઞા શું છે? હા, પાંચમી આજ્ઞા શુદ્ધાત્મામાં પેલું પેકિંગ શું ભૂલી ગઈ, પેકિંગ જોવાનું. કે શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવી. હા, શુદ્ધાત્માના ચોપડે રકમ જોવાની અને પેકિંગ. તમે હવે હા, સત્સંગની હોલિડે તમને ભારે પડે છે પછી? બહુ મને ગમે છે બહુ દીપકાનંદજી, પણ બહુ મજબૂર છું, ખબર નહીં નથી થતું. અને વ્યવહારમાં એટલું બધું કઈક ખબર નહીં આવી જાય છે ને, અંચલ આવે છે કે
છૂટકી જ જાય છે, છૂટી જ જાય છે. ગમે તેટલું કરવા જાઉં છું પણ રહી જાય છે બધું. સારું સારું, બોલો બોલો આગળ. કે રેખાબેન, એટલે આ તમને છે ને થોડુંક આ વાત એટલા માટે, પ્રશ્ન એટલા માટે કર્યો કે આખું આપણું જે ચિત્ત છે ને હા એ આવી જાય સામે, ચિત્તની સામે જે છે વાત આવી જાય, એટલે થોડુંક હા, એટલે પ્રશ્ન છે ને કર્યો. એ રીતે મારો એ જ સવાલ છે કે હમણાં હવે હું આ બધું વધારે કરતી નથી ને, એટલે મને અંદરથી બહુ છે પણ હું વ્યવહારમાં મને ક્યાંય આવતું નથી. આ 5 આજ્ઞા, હવે આજે તમે કીધું ને કે 5 આજ્ઞાને ધ્યાનમાં જ રાખ્યા કરવાની, તો એ મને મગજમાં થોડું સેટ થયું, કારણ કે એવું રાખવું તો, પણ 5 આજ્ઞા ધ્યાનમાં રાખો કે પછી જ્ઞાતા દ્રષ્ટા જુઓ કે વ્યવહાર કરો, એટલી સમજ નથી પડતી બધું. એમ કહેવાય ને કે આ બધા વ્યવહાર આટલો બધો મારી પાસે છે, એ કરું કે આ 5 આજ્ઞા કરું કહીએ. હા, એટલે આને આજ્ઞા કરવાની નથી. એટલે હવે આજે મને સમજ પડી, તમે હમણાં ગીતાબેનને કીધું એ કે તમે કઈ પણ વ્યવહાર કરતા હો તો એ આજ્ઞામાં ક્યાંય બેસતું હોય તો બેસાડવાનું, બરાબર ને? ના 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 ના, એવી રીતે નથી રેખાબેન. એટલે મેં તમને કીધું કે રેખાબેન છે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે કે રિયલ વ્યૂ પોઈન્ટ થી છે? એમ તો તમે મને ઊંઘમાંથી ઉઠાડશો તો હું એમ જ બોલીશ કે ના, ના, હું હું શુદ્ધાત્મા પૂછ્યું છું એટલું ને જ રેખાબેન રિલેટિવ છે. ના, ઊંઘમાંથી નહીં, અત્યારે જાગો છો ને? હા, એટલે એ તો રટાઈ હા, ગયું છે એમ. હા, તો કે રેખાબેન છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે કે રિયલ વ્યૂ પોઈન્ટ થી છે? રેખાબેન તો રિલેટિવ જ હોય ને. હા, હોય નહીં, બોલવું પડશે. જેમ હું સ્વાધ્યાય કરું છું, તમારે તમારો સ્વાધ્યાય કરવાનો છે, આપણે બધા સ્વાધ્યાયમાં ભેગા થયા છે. ઓકે, હા, તો રેખાબેન તો રિલેટિવ છે. હા, ખ્યાલ આવ્યો? તો કે રિલેટિવ રેખાબેન જે છે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. તો કે રેખાબેનની સાથે જે કંઈ પણ સંકળાયેલા છે બધા રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે કે રિયલ વ્યૂ પોઈન્ટ થી છે? નહીં, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. કે જેમ રેખાબેન રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે અને એમની સાથે સંકળાયેલા છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. ખ્યાલ આવ્યો? તો કે આજે રેખાબેન છે એમને ચલાવે છે અને જે બીજા બધાને ચલાવે છે, અને રેખાબેનનો જે કંઈ પણ વ્યવહાર ચલાવે છે એ કોણ ચલાવે છે? રેખાબેન ચલાવે, શુદ્ધાત્મા તો ના જ ચલાવે ને. કે રેખાબેનનો જે વ્યવહાર છે એ કોણ ચલાવે છે? તો કે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. વ્યવસ્થિત શક્તિ. હા, ઓકે. ખ્યાલ આવ્યો? એટલે મેં આખી 5 આજ્ઞા એટલા માટે આખી રિપીટ કરાવડાવી. તમે જે તો કે આજે રેખાબેનનો વ્યવહાર છે એ કોણ કરાવે છે? તો કે વ્યવસ્થિત શક્તિ કરાવે છે. સવારે ઉઠાડે છે, કોણ ઉઠાડે છે? વ્યવસ્થિત શક્તિ ઉઠાડે છે. રાતે તમે સુઈ જાય છે, કોણ સુવડાવે છે? વ્યવસ્થિત શક્તિ કરે. આ તમે જમો છો એ કોણ કરાવે છે? વ્યવસ્થિત શક્તિ. પછી આપણા જે ખોટા ડિસિઝનો થઈ જાય એ વ્યવસ્થિત શક્તિ જે કરાવે. આટલી વાત કરું પછી મને પ્રશ્ન કરો. ઓકે, ઓકે. ખ્યાલ? તો કે આ બધો જ વ્યવહાર જે બને છે એ કોણ કરાવે છે? વ્યવસ્થિત શક્તિ કરાવે છે. વ્યવસ્થિત શક્તિ. એવી રીતે આ સામેવાળાનો પણ જેટલો વ્યવહાર છે, સામે જેટલો વ્યવહાર તમને દેખાય છે, એ કોઈ પણ કરે છે એ તમને દેખાય છે, એ કોણ કરાવે છે? એની વ્યવસ્થિત શક્તિ કરાવે છે. હવે આ તમને સમજાયું તો પછી તમારે ફાઇલોનો સંભાવ્ય નિકાલ થઈ જશે કે નહીં થઈ જાય? એ તો થઈ જશે, સરસ થઈ જશે. ખ્યાલ આવ્યો? તો કે આ જે તમે જે પહેલો પ્રશ્ન કર્યો, તો કે આ જે ફાઇલોનો સંભાવ્ય નિકાલ થશે તો એ વ્યવહાર સમેટાઈ જશે કે સમેટવો પડશે? વ્યવહાર સમેટાઈ જશે. ખ્યાલ આવ્યો તમને હવે? યસ. સમજી ગઈ. સરસ. તો કે આજે આખું આપણી સમજણ પાકી કરી લેવાની છે. બરાબર. આપણે વ્યવહારમાં આપણી પાસે જેટલી વસ્તુઓ છે એ વસ્તુની આપણે સમજણ પાકી કરી લીધી છે. બરાબર છે. એસી આપણા ઘેર નવું આવે ને તો બેન આપણે એસી ની પણ સમજણ પાકી કરી લઈએ છીએ કે આ કેવી રીતે ચલાવવાનું. હા, એનો ડેમો લેવો પડે છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? ટીવી આપણે ત્યાં નવું આવે ને તો ટીવી ની પણ સમજણ પાકી કરી લઈએ છીએ. કેમ? તો કે ભાઈ મારે એનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. 5 આજ્ઞાનો ઉપયોગ કરવો છે મારે, તો 5 આજ્ઞાનો ઉપયોગ કરવા માટે એની સમજણ પાકી નહીં કરવાની? હા, રાઈટ, એકદમ રાઈટ. તમે એવું તો કોઈ દિવસ વિચાર જ નથી કર્યો, આજ પહેલી વાર વિચાર આવ્યો. બરાબર છે. ખ્યાલ આવ્યો? બહુ સરસ, બહુ સરસ. કે આજે મારે 5 આજ્ઞામાં રહેવું છે, એ મને જે સાધન મળ્યું છે, જેમ એસી સાધન છે, એવી રીતે 5 આજ્ઞા તમારે મોક્ષે જવું છે, મુક્ત થવું છે, તો એના માટેનું આ જ્ઞાની પુરુષે તમને સાધન આપ્યું છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે જે આ સાધન છે એનો તમારે જેટલો ઉપયોગ થયો, તો કે એ ઉપયોગ ક્યારે કરી શકશો તમે? તો કે એને સમજી લીધું હશે જેમ છે તેમ ત્યારે. બરાબર છે. કે આપણે આ 5 આજ્ઞા છે તો કે એને જેમ છે તેમ સમજી લેવાની છે.
એકદમ બરાબર. અને જેટલી સમજાશે એટલો એનો ઉપયોગ થશે. હા બરાબર છે. અને એનો ઉપયોગ જેટલો થશે એટલો તમને અત્યારે જે વ્યવહારમાં જે કઈ સંજોગો આવે છે ખ્યાલ આવ્યો, અને એનો જે ભાર લાગે છે હા ખ્યાલ આવ્યો. અત્યારે આપણે પ્રશ્ન કેમ થયો કે આ વ્યવહાર સમેટવો પડશે કે સમેટાઈ જશે, કેમ પ્રશ્ન થયો? તો કે હજી પણ આજે તમારું નહીં, આપણે બધા જ સ્વાધ્યાયમાં છીએ, તો કે હજી પણ જે કઈ સંજોગો આવે છે એનો ભાર લાગે છે. શ્રદ્ધા બોલતી રહી. યા ખ્યાલ આવ્યો રેખાબેન? તો કે આ જે ભાર છે કે એ ભાર શેના લીધે લાગે છે? તો કે આપણે જે રીતે સમજ્યા છીએ અત્યાર સુધી અજ્ઞાનતાને આધારે જે આપણે વ્યવહાર કર્યો છે એને આધારે અત્યારે ભાર લાગે છે. હવે એ ભારથી મુક્ત કેવી રીતે થશે? તો કે જ્ઞાની પુરુષે જે સાધન આપ્યું છે એ સાધનનો ઉપયોગ કરશે એટલે જે અત્યારે વ્યવહાર છે ભારરૂપ લાગે છે એ ભારરૂપ નહીં લાગે. રાઈટ, બરાબર, સરસ. હવે એકદમ સરસ. હવે નહીં લાગે. 5 આજ્ઞામાં જ વ્યવહાર પાડી લઈશું એટલે એમાં નહીં, વ્યવહાર ભાર નહીં લાગે. બરાબર છે. હા, તો કે એને એ 5 આજ્ઞા તમને વપરાશે, એનો ઉપયોગ કેવી રીતે કરી શકશો? તો કે 5 આજ્ઞાને સમજશો. તમે જેટલી વસ્તુ તમને સમજાય ને એનાથી એની કિંમત વધે. સાચી વાત, એકદમ સાચી વાત છે. ખ્યાલ આવ્યો? જ્યાં સુધી કોઈ વસ્તુ, ગાડી છે, મને ગાડી ચલાવતા નહીં આવડતું હોય ને તો હું ગાડીની કિંમત જ નહીં કરું. બરાબર છે. ખ્યાલ આવ્યો? કારણ કે એ ગાડીને હું સમજ્યો જ નથી કેવી રીતે ચલાવવાની, શું કરવું, તો કિંમત જ નહીં હોય. કિંમત ક્યારે ઊભી થશે? તો કે જ્યારે એ વસ્તુ સમજાશે ત્યારે. જ્ઞાની પુરુષે કેટલી બધી મોટી વસ્તુ આપી છે અને આપણને સહેજે આપી દીધી છે. હજી હમણાં કેટલું બધું કર્યું હોય ને એના પછી આપણને જ્ઞાન મળ્યું હોય ખ્યાલ આવ્યો? તો એની આપણને કિંમત થાય. પણ હવે આપણે એની કિંમત કેવી રીતે કરવાની છે? તો કે આપણને જે જ્ઞાની પુરુષે સમજણ આપી અને સમજણને આધારે લાગ્યું કે આ સાયન્ટિફિક વાત છે. ખ્યાલ આવ્યો? એ સાયન્ટિફિક વાત છે એને આધારે આપણને જ્ઞાની પુરુષ પ્રત્યે શ્રદ્ધા બેસે છે અને જ્ઞાની પુરુષે જે આપ્યું છે એના ઉપર શ્રદ્ધા બેસે છે. અને જે આપ્યું છે એના પ્રત્યે શ્રદ્ધા બેસે છે તો તમે એક ઉપયોગ તો કરી જુઓ એનો. શું થાય છે તો જુઓ. બરાબર. કલ્પના નહીં કરી હોય એવું તમને આઈને મળશે. ખાલી એક વખત ઉપયોગ તો કરી જુઓ. ખાલી એક સામાન્ય કોઈની સાથે વ્યવહાર બને ને એમાં તમે આજ્ઞાનો ઉપયોગ તો કરી જુઓ. તમને કેટલા તમે ભારથી મુક્ત થઈ જાઓ છો એનો તમને અનુભવ થશે. એકદમ સાચી વાત કીધી તમે. હા, ચાલો તો કેટલી બધી મોટી વસ્તુ છે આ. હવે ખબર પડી. હવે હું એનો ઉપયોગ કરીશ, પછી કહીશ તમને. મારે હું હમણાં શરૂઆત કરું છું. હવે હું પાછું આ બધું રીચેનલ કરવાનું કરીને. ના વાંધો નહીં, પણ આ તો આપણને દાદા ભગવાન મળ્યા છે તો કેટલી બધી મોટી વસ્તુ મળી છે. ના ના, બહુ સાચી વાત છે. અને હવે એને ફરતી આપણે યાદ કરવાના છે એવું નથી, અને આપણે પેલા મૂકી દીધા હતા એવું નથી. ના, એવું નથી. પણ પેલું આમાં શું થતું હતું વ્યવહારમાં, પેલું આ વસ્તુ પેલું સવારના તમે ક્રિયા કરી લો એ બધું બરાબર છે, પણ પછી એ વસ્તુ પેલું લાઈક આપણા કાર્મિક ધર્મ જેવું થઈ જતું હતું કે પેલું કરવા વખતે પેલું બધું કરી લો ને પણ પછી એ વસ્તુ વ્યવહારમાં યાદ નહોતી રહેતી. એટલે શું કે આ પરિચય અત્યારે તો એટલું બધું આપણું પુણ્ય કહેવાય કે આપણને સહેજે ગમે ત્યાં હોય તો તમે આ ચાલુ કરીને બેસી શકો તો તમને પરિચય મળે. 100% રાઈટ. ખ્યાલ કે પરિચય વસ્તુ માંગે છે, એટલે પરિચયમાં આપણે ગમે તે રીતે આપણને સેટ કરીને તમે પરિચય રાખશો એટલે ઓટોમેટિક તમને આ વસ્તુ આવી જ જશે. હા, એટલે અંદરથી ગમે છે બહુ, પણ ખબર નહીં ભૂલાઈ જાય છે. આપણે આમ પેલું આખા દિવસમાં પછી પેલું આમ આ યાદ જ નથી આવતું કે આ માના પેલી આજ્ઞામાં આપણે રહેવાનું કે આ કેમ. એટલે યાદ નથી આવતું એનું પાછળનું આ વસ્તુ કારણ છે કે આપણને સહેજા સહેજ મળ્યું છે ને એટલે આપણને એટલી બધી વેલ્યુ નથી થતી. એની વેલ્યુ નથી થતી. હવે તમે વેલ્યુ ક્યારે થશે કે તમે 1-2 વખત તમે રેખાબેનને કહેશો ને કે રેખાબેન આ ઉપયોગ તો કરો, એટલે રેખાબેન જેવો ઉપયોગ કરશે ને એવું એને આનંદ થશે, ગમશે. દાખલા તરીકે તમને જલેબી ચખાડી એક વખત અને ચખાડ્યા પછી તમને ભાઈ કોઈ વસ્તુ તો ફરીથી લેવાનું મન થાય કે ના થાય? બરાબર, એકદમ થાય. હા,
ખ્યાલ આવ્યો? તો રેખાબેન ને કહેવાનું છે કે રેખાબેન ઉપયોગ કરો, તમે ચાખો તો ખરા આ વસ્તુ. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે એ પછી એ ચાખશે ને એ પછી તમારે યાદ નહીં કરવું પડશે, સામેથી જ કરતા થશે. એકચ્યુઅલી શું થયું સાહેબ કહું ખરું તો હું થોડાક દિવસ પેલું જ્ઞાતા દ્રષ્ટામાં એવી અટવાઈ ગઈ ને કે બધી આજ્ઞા ભૂલાઈ ગઈ ને પેલું જ્ઞાતા દ્રષ્ટા કઈ જે હોય તો કે આમાં શું જ્ઞાતા દ્રષ્ટા કરવું, એટલે જ્ઞાતા દ્રષ્ટા કરવા કરતા આ વસ્તુ બધી ભૂલાઈ ગઈ એવું થઈ ગયું બધું. હા, એટલે આપણે વચ્ચેનું નહીં, આપણને તો જે મૂળ દાદા ભગવાને આપ્યું છે ને હા. એનાથી જ આપણે આગળ વધવાનું છે. બીજા બધા જે તમે જે સાંભળ્યું છે પરિણામ છે ને એ બધા આઈને ઉભા રહેશે. ઓકે, અચ્છા. આ દાખલા તરીકે જ્ઞાતા દ્રષ્ટાનો ભાગ છે ને એ આજ્ઞાને આધારે તમારે આઈને ઉભો રહેશે. ઓ અચ્છા. હા હા, એ આઈને ઉભો રહેશે, તમને એ પરિણામ સ્વરૂપે આઈને ઉભો રહેશે. ગુડ, ચલો સરસ. એટલે હવે હું પાડીશ એટલે ખબર પડશે. જય સચ્ચિદાનંદ નું કહીશ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશ કુમાર મદુરાઈ. सुरेश कुमार आप है? बोलिए, अनम्यूट करे. सुरेश कुमार. हाँ, अभी अनम्यूट हुआ है. हाँ बोलिए. हाँ, जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. मैं शुद्धात्मा हूँ. दादा भगवान ने दिया कृपा से. ये तो नीचे से है. और सुरेश कुमार पुद्गल ए रिलेटिव जेड है. तो इससे पुरुषार्थ करके क्षेत्र में जाने का है. नहीं, इस तरह से नहीं. ये तो अभी जो बात करी ने, हाँ, आज्ञा जो दी है ने, हाँ, तो आज्ञा का सिर्फ आपको उपयोग करने का है. आज्ञा में जो दिया है वो क्या दिया है कि रिलेटिव व्यू पॉइंट से मैं हिरेन हूं, समझ में आया? और रियल व्यू पॉइंट से मैं शुद्धात्मा हूं. तो ये जो आज्ञा का अपने उपयोग करते हैं तो ये सिर्फ इसका उपयोग करने का है. सूरज जी, अब इसमें आपको आप क्या समझना चाहते हैं? नहीं, मैं नीचे से शुद्धात्मा रिलेटिव विवरण से सुरेश हूँ. और सुरेश जड़ है. सुरेश जड़ से प्रार्थना करके. नहीं, सुरेश जड़ है ऐसा नहीं है सुरेश जी. हाँ, सुरेश जड़ है. ये कहाँ से लाए? नहीं, जड़ बोले तो मैं पुद्गल का तो नीचे से अलग है. देखो सुरेश जी, ये जो दादा भगवान ने ज्ञानी पुरुष ने जो दिया है ना, उतना ही अपने को चलने का, और कोई अपने को दिमाग लगाने की जरूरत नहीं है. अच्छा, बाकी हाँ, विचार नहीं करने का. हाँ, कुछ करने का नहीं. जो दिया है उसको पकड़ के चलते जाने का है बस. नहीं, वो ठीक है, मेरे को थोड़ा समझना था. तो हाँ, अभी निचेतन से चेतन में जाने का है. वो सब बात अभी प्रार्थना करते हैं. सुरेश जी, क्या आपकी समस्या क्या है वो बोलो. हाँ, वही बोल रहा हूँ. नहीं वो अभी मैं प्रार्थना कर रहा हूँ, पांच पालन शरण विधि कर रहा हूँ. तो मैं जड़ सुरेश कुमार कर रहा है. पुद्गल तो जड़ है. तो ये जड़ से चेतन में जाने का है. नहीं, कैसे वो आपको आपका क्वेश्चन क्या है कि भाई मैं ये जो सुरेश जी करते हैं, हाँ, तो उसको ये और ये चेतन है, तो हाँ, ये जड़ चेतन में कैसे जाएगा, ये क्वेश्चन है. हाँ, वही. अच्छा, ठीक है. तो अभी सुरेश जी ये समझने का है तो कि अभी ये जो सुरेश जी है, तो ये रिलेटिव व्यू पॉइंट से सुरेश जी है. हाँ, और रियल व्यू पॉइंट से शुद्धात्मा है. हाँ, समझ में आया? और ये जो है तो
सही पहले क्या हुआ था, जो ज्ञान नहीं मिला था तो क्या था, तो क्या मैं सूरज जी हूँ, समझ में आया? तो कि ये जो ये पुद्गल और आत्मा, ये जो दो इकट्ठे हुए, उसमें से तीसरी चीज खड़ी हो गई। क्या खड़ी हो गई? अहंकार, भ्रांति। समझ में आया? तो कि जो भ्रांति आप जो खड़ी हुई है, तो के रिलेटिव व्यू पॉइंट से मैं सूरज जी हूँ, रियल व्यू पॉइंट से मैं शुद्धात्मा हूँ, उसके बदले जो भ्रांति खड़ी हो गई थी, अहंकार खड़ा हो गया था कि भाई मैं ही सूरज जी हूँ। तो जो मैं ही कहने वाला जो अहंकार है, उससे दादा भगवान ने मुक्त करवाया। और मुक्त कराया, लेकिन ये जो आपको मुक्त करवाया है वो कृपा से दिया है। आपके खुद के पुरुषार्थ से आपका अहंकार चला नहीं गया। बराबर, समझ में? अगर तो ये दादाजी की कृपा से आपका अहंकार जो चार्ज अहंकार था, और चार्ज अहंकार के हिसाब से मैं करता हूँ, ये करते हैं, वो करते हैं, उसके हिसाब से जो नए कर्म बंद होते थे, वो कर्म बंद होने के बंद हो गए, क्योंकि जो आपका चार्ज अहंकार था वो चला गया। समझ में? तो ये जो चार्ज अहंकार है वो चला गया, लेकिन जो डिस्चार्ज अहंकार है, जो आप लेके आए हैं, वो अभी सामने आ रहा है। वो सामने आ रहा है, तब क्या होता है कि मैं बोल गया, मेरे से ऐसा हो गया, मेरे को विचार आ गए। तो लेकिन पहले क्या था कि जब मैं शुद्धात्मा हूं, जाना नहीं था, तब क्या होता था कि ये मैं सब करने वाला हूं, लेकिन अभी ज्ञान मिला, लेकिन वो जो आ रहा है, आप जो लेके आए हो, वो अभी भाग चालू है। हाँ, तो फ्यूचर का जो आप लेके आए हो, पास्ट का जो लेके आए हो, तो वो अभी भाग चालू है। तो किस तरह से आपको एक सिंपल एग्जांपल देके बताऊं कि जैसे आपके घर पे ऊपर टंकी है, टंकी में जो अभी पानी जा रहा है वो कैसा जा रहा है कि एकदम शुद्ध जा रहा है, शुद्ध पानी जा रहा है। बराबर। लेकिन टंकी में जो गंदगी है, उसके हिसाब से जो आप जब नल चालू करेंगे तो क्या होगा, तो कि पानी गंदा आएगा। तो आपको क्या लगेगा कि ये जो पानी अंदर जा रहा है वो गंदा जा रहा है। सही में क्या है, तो कि जो आप लेके आए हो, मतलब पानी अंदर जो टंकी के अंदर गंदगी थी वो अभी निकल रही है। उसी तरह से अभी आपका जो व्यवहार बन रहा है, वहां पे ये जो डिस्चार्ज का भाग है, वो जो डिस्चार्ज का भाग है उसको किस तरह से पूरा करने का है। तो कि जो आपको 5 आज्ञा दी है, जो जब डिस्चार्ज का भाग खड़ा होगा तो आपको ये 5 आज्ञा से उसको सही करने का है। बराबर, समझ में? तो कि कैसे सही करोगे, तो कि जब आपका डिस्चार्ज का भाग आएगा, वहां पे आपको जहां पे भी असर होती है, प्रॉब्लम्स होते हैं, दुख होता है, वहां पे ये आज्ञा का उपयोग करने का है। तो कि किसको हो रहा है, तो कि सूरज जी को हो रहा है। मैं कौन हूं, कि मैं शुद्धात्मा हूं। ये जो किया वो किसने किया, तो कि व्यवस्थित शक्ति ने किया। समझ में आया? तो ये इस तरह से ये जो अपना जो पास्ट वाला भाग है वो जब सामने आएगा, वो अज्ञानता वाला जो भाग आएगा उसको आप ज्ञान से सही कर दोगे, बस। तो ऐसे अभी आपने कहा वैसे सही करने का, बस। तो वो हो गया। तो ऐसे पुरुषार्थ करते करते कर्म में से मुक्त हो गए और जन्म मरण से मुक्त हो गए, क्योंकि आपने जो नए कर्म बनते थे वो तो बंद हो गए। और ऐसे पुरुषार्थ करते करते शुद्धात्मा के प्रभाव से निर्मूल हो जाएंगे। तो शुद्धात्मा का स्वभाव खुला हो जाएगा। हाँ, तो ऐसे पुरुषार्थ से आखिर जड़ से चेतन की ओर जाने का। जड़ से चेतन, देखो ये जड़ चेतन की बात नहीं है,
अच्छा अपने को जो दादा भगवान ने क्या दिया वो उसको पकड़ने का, कि रिलेटिव व्यू पॉइंट से सूरज भी है। हाँ समझ में आया? और मैं कौन हूँ? शुद्ध आत्मा हूँ। दूसरी कोई भी चीज में आप जाओगे ना, दादा भगवान ने बहुत सरल करके दे दिया है। समझ में आया? उनको ये ज्ञान के हिसाब से और ये समय के हिसाब से जो जो उनके दर्शन में आया उसके हिसाब से उन्होंने बहुत बहुत सरल करके दे दिया है। अभी अभी दूसरी कोई भी चीज में जाएंगे ना तो फिर वहां पे अब दूसरी द्विधा खड़ी हो जाएगी। तो जिस तरह से अपने को सरल करके दे दिया है वो सरल किया हुआ है, अपने को उसके हिसाब से चलते जाने का है बस। बराबर, बीजा कोई विचार नहीं करने का। हाँ, तो ऐसे पुरुषार्थ करके करते ये पिछला कर्म पूरा हो जाएगा, पूर्णाहुति हो जाएगी। बराबर। जय सच्चिदानंद। आया समझ में? जय सच्चिदानंद। जय सच्चिदानंद। हिरान जी त्रिमंत्र बुलाएं, सूरज जी फॉलो करिएगा। हाँ जरूर। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंतानम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियानम, नमो वज्रायाणम, नमो उज्जायानम, नमो लोये सौव साहुणम, नमो लोये सव्व साहुनम, ऐसो पंचन मुक्कारो, एषो पंचनमुक्कारो, सौवपावपणासनो, सव्वपावपनाशनो, मंगलाणं च सौवेसिं, मंगलानं च सव्वेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।